This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ઉલ્પાના ડભારી ગામે દરિયા કિનારે પ્રેમીએ બળાત્કાર ગુજારી પ્રેમિકાની હત્યા કરી જીવતી સળગાવી. વર્ષોના પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંજામ. પ્રેમીને પકડી લોકોએ કર્યો પોલીસ હવાલે. સુરત પશ્ચિમ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી પત્રક. ભાજપમાંથી પૂર્ણેશ મોદી તો કોંગ્રેસમાંથી ડીએલ પટેલ ઉમેદવારો, બંનેની જીતની દાવેદારી. ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા બે રીઢા ઘરફોડ ચોરોને. ઉધનામાંથી એક અને લીંબાયતમાંથી બે ઠેકાણે કરી હતી ઘરફોડ ચોરી. 15 દિવસ પહેલા જેલમાંથી છૂટેલા ગુનેગારોએ 10 દિવસમાં આપ્યો તો ચોરીને અંજામ. રિક્ષામાં મોટી રકમ લઈ મુસાફરી કરતા પહેલા ચેતજો. વરાછાના બે વેપારીના ખિસ્સા સાફ કરી જતા રિક્ષા ચાલક અને તેના સાગરીતો. મજુરા ગેટથી વિશ્વકર્મા ચેમ્બર સુધી ગણતરીની મિનિટોમાં થઈ ગઈ ચોરી. અને કામરેજ સ્ટોર નાકા પાસેથી બે રેન્જ રોવર કારમાંથી બે શખ્સો પાસેથી મોટી માત્રામાં રકમ અને હથિયારો ઝડપાયા. નારાયણસાઈના બોડીગાર્ડો ઝડપાયા હોવાની અફવાથી સુરત પોલીસને દોડતી. ઓલપાડના ડભારી દરિયા કિનારે ઓલપાડના એક પ્રેમીએ સુરતના ડભોલી વિસ્તારની તેની ભૂતપૂર્વ પ્રેમિકાને મળવાના બહાને બોલાવી તેને ઝાડી ઝાંકરા વિસ્તારમાં લઈ ગયો હતો. જેના પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી તેની કરપીણ હત્યા કરી હતી. આટલું જ નહીં, લાશને કોઈ ઓળખી ન શકે તે માટે બાઇકમાંથી પેટ્રોલ કાઢી યુવતીના શરીર પર છાંટી સળગાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે આ બનાવમાં યુવકે યુવતીની હત્યા કરતા પહેલા તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. પ્રેમી જ બન્યો મોતનો સોદાગર. પ્રેમિકાની કરી ઘાતકી હત્યા. મળવાના બહાને બોલાવી કર્યું કુકર. બળાત્કાર પણ ગુજાર્યો હોવાની આશંકા. ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશ સળગાવી. ગ્રામજનોએ પકડી કર્યો પોલીસના હવાલે. આ નરાધમ પ્રેમીની ધરપકડ. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો જોઈ કોઈ પણના રૂવાડા ઉભા થઈ જાય. પ્રેમીના ભરોસા પર મળવા ગયેલી પ્રેમિકાએ આખરે મોતને ભેટવાનો વારો આવ્યો હતો. વાત કંઈક એવી છે કે કતારગામ ડભોલી વિસ્તારમાં રહેતા રામુભાઈ પટેલની 21 વર્ષીય પુત્રી પાયલ અને ઓલપાડના લવાછા ગામમાં રહેતા જગજીવનભાઈ પટેલનો 22 વર્ષીય પુત્ર પ્રશાંત વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો. જોકે ગત મે મહિનામાં પ્રશાંતના લગ્ન થઈ જતા 5 મહિના પહેલા બંને છૂટા પડી ગયા હતા. જોકે બાદમાં પાયલે સુરતના કોઈ બીજા વ્યક્તિ સાથે અફેર શરૂ કર્યો હતો. આ વાતની જાણ પ્રશાંતને થતા તેને ગુસ્સો આવ્યો હતો અને તેણે પાયલનો ફોન પર જ સંપર્ક શરૂ રાખ્યો હતો. આજે બપોરના સમયે પ્રશાંતે મળવા માટે પાયલને મોરા ભાગળ બોલાવી હતી, જ્યાં પાયલ તેને મળવા ગઈ હતી. જ્યાંથી બંને ઓલપાડના ડભાઈ ગામની સીમમાં દરિયા કિનારે ફરવા ગયા હતા અને બાદમાં જાડી ઝાંખરામાં ગયા હતા, જ્યાં તેઓએ નાસ્તો પાણી કર્યા હતા. આ દરમિયાન પ્રશાંતે પાયલને જણાવ્યું હતું કે તું બીજા સાથે શા માટે અફેર રાખે છે, જેથી પાયલે તેને જણાવ્યું હતું કે તે તો લગ્ન કરી લીધા છે, એટલે તું હવે મારી સાથે થોડી લગ્ન કરવાનો છે, મારે બીજા કોઈ સાથે લગ્ન તો કરવા જ પડશે ને. આ વાતને લઈ બંને વચ્ચે રકઝક થઈ હતી, જેથી પાયલે પ્રશાંતને લાફો ઠોકી દીધો હતો. ગુસ્સાથી ધુઆ થયેલા પ્રશાંતે પાયલને માર મારી તેનું ગળું દબાવી તેની ઘાતકી હત્યા કરી હતી અને લાશને કોઈ ઓળખી ન શકે તે માટે સાઈડમાં પાર્ક કરેલ બાઇકમાંથી એક બોટલમાં પેટ્રોલ કાઢી પાયલ પર છાંટી દીધો હતો.
અને લાશને સળગાવી દીધી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક લોકોએ નરાધમ એવા હત્યારા પ્રશાંતને ઝડપી ઓલપાડ પોલીસના હવાલે કર્યો હતો. હાલ તો ઓલપાડ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ગૌતમ ધાંધલિયા, એનટીવી ન્યૂઝ, સુરત. સુરત પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી પૂર્ણેશ મોદીના નામની જાહેરાત થયા બાદ આ સીટ પર જંગી બહુમતીથી જીત હાંસલ કરવાની આશા ભાજપે વ્યક્ત કરી હતી. છેલ્લા 30 વર્ષથી ભાજપની સેવા કરતા અને 3 વર્ષથી સુરત શહેર ભાજપનું સફળ સુકાન ચલાવતા પૂર્ણેશ મોદી પર આખરે ગાંધીનગરના મોદીની પસંદગી ઉતરી છે ખરી. શહેરની પશ્ચિમ બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ભાજપે પૂર્ણેશ મોદીના નામની જાહેરાત કરતાની સાથે જ શહેર ભાજપમાં હરખની લહેરખી પસાર થઈ ગઈ હતી. આ પસંદગી સુરત ખાતે ઉપસ્થિત પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમારે મોદીને વધામણી આપવાની સાથે જંગી બહુમતીથી આ સીટ કબજે કરવાની આશા વ્યક્ત કરી હતી. મિત્રો, આ કેન્દ્રની ઓથોરિટી છે, એના પેરામીટર્સના આધારે સ્ટેટના ઇલેક્ટ્રિસિટી બોર્ડ એનો ભાવ નક્કી કરતા હોય છે. પણ મને આનંદ સાથે જણાવવાનું મન થાય છે કે સમગ્ર દેશમાંની પ્રજા આજે ગુજરાત તરફ જોઈ રહી છે. 24 કલાક વીજળી ગુજરાતમાં મળે છે અને આજે ગુજરાતમાં ગ્રામ્ય પ્રજા પણ પોતાના ગામડામાં રહેવાનું પસંદ કરે છે. મને લાગે છે કે સરકાર હમણાં છેલ્લે પણ એમણે જે રિલેક્સેશન જાહેર કર્યું છે ગુજરાતની પ્રજા માટે કોઈ મોટો બોજ નથી. ભરતજીભાઈ, ત્રિપાખીયો જંગ છે, કોંગ્રેસ, ભાજપ અને જીપીપી. ફળદુ સાહેબ જ્યારે અહીંયા જનસંપર્ક કાર્યાલયના ઉદઘાટન વખતે આવેલા મોર દેન 1 લાખની લીડની વાત કરી ગયા છે, એને માટેની શું તૈયારી? એમ તો અમારી તૈયારી નામ ઉમેદવારનું આજે જાહેર થયું છે, પણ માઇક્રો બૂથ મેનેજમેન્ટ ભારતીય જનતા પાર્ટી સતત ચૂંટણી ન હોય તો પણ આ દિશામાં સતત કામ કરતી રહી છે અને માઇક્રો બૂથ મેનેજમેન્ટના આધારે અમે કહી શકીશું કે અમને ખૂબ જંગી બહુમતીથી વિજય મળવાનો. એક રીતે જોવા જઈએ તો સુરત પશ્ચિમના ઉમેદવારો છેલ્લા કેટલાય વર્ષોથી આ બેઠક પર ભાજપને જીતાડતા આવ્યા છે. ભાજપ માટે આ વિસ્તાર લકી સાબિત થયો છે. ગત ચૂંટણીમાં પણ કિશોર વાંકાવાળાને આ વિસ્તારમાંથી 75,000 મતોની સરસાઈથી જીત મળી. ત્યારે આ પેટા ચૂંટણીમાં પૂર્ણેશ મોદીને જીતાડવા માટે ભાજપે 1 લાખ મતોની સરસાઈનો લક્ષ્યાંક રાખ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આગામી લોકસભાની ચૂંટણી અનુલક્ષીને યોજાતી આ ચૂંટણીમાં ભાજપ કેટલી સરસાઈથી જીત મેળવી શકે છે તે. સુરત પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લા દિવસ પહેલા શુક્રવારે કોંગ્રેસની સાથે સાથે ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદીએ પણ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. એક તરફ કોંગ્રેસના ઉમેદવાર ડીએલ પટેલ પોતાનું ફોર્મ ભરીને બહાર આવ્યા હતા. ત્યાં જ રસ્તા ઉપર જીતેગા ભાઈ જીતેગા, ભાજપ વાલા જીતેગા આ નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કે કેટલાય કાર્યકરો અને ભાજપી આગેવાનો સાથે સુરત પશ્ચિમ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ તરફે લડવા પૂર્ણેશ મોદી ઉમેદવારી પત્રક ભરવા આવી પહોંચ્યા. તેઓએ નોડલ ઓફિસરની સામે પ્રતિજ્ઞા પણ લીધી, પત્રક પણ ભર્યું. ફોર્મ ભર્યા બાદ પૂર્ણેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારે પૂર્ણેશ મોદીને જીતાડવા માટે મતદારોને હાકલ કરી હતી. આ તબક્કે મારે એટલું જ કહેવું છે રાજકીય રીતે કે ભારતીય જનતા પાર્ટીમાં 1984થી સતત સક્રિય બૂથ કન્વીનર, વોર્ડના યુવા પ્રમુખ, વોર્ડમાં મહામંત્રી, વોર્ડમાં પ્રમુખ, શહેર કારોબારી સદસ્ય, લીગલ સેલના કન્વીનર, દક્ષિણ ઝોનના લીગલ સેલના કન્વીનર, અનેક નાના મોટા પદોથી મેં મારું કામ અને પાર્ટી પ્રત્યે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને આ જે જવાબદારી મળી છે ત્યારે હું સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓશ્રીઓનો આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમારા અધ્યક્ષ આરસી ફળદુ સાહેબ, આદરણીય ભીખુભાઈ સાહેબ, આદરણીય પ્રદેશના તમામ મહામંત્રીશ્રીઓ, ખાસ કરીને અમારા પ્રભારી અને સાંસદ ભાઈ શ્રી ભરતસિંહભાઈ અને અમારા પ્રભારી મંત્રી આનંદીબેન અને સુરતની અમારી આખી ટીમ, સાંસદ શ્રી સી આર પાટીલ, સાંસદ શ્રી દર્શાબેન, મારા તમામ ધારાસભ્યોશ્રીઓ, તમામ અમારા હોદ્દેદારશ્રીઓ અને તમામ ભાજપના નાના મોટા સુરત મહાનગરના નેતાઓએ મારા પ્રત્યે લાગણી બતાવી છે. એટલે હું ભારતીય જનતા પાર્ટીના મોવડીઓનો, તમામ કાર્યકર્તાઓનો, સુરત મહાનગર નેતા તમામનો હું ઋણી છું અને એમના પ્રત્યે આભાર વ્યક્ત કરું છું.
ઉમેદવારી પત્રક ભર્યા બાદ પૂર્ણેશ મોદીએ પશ્ચિમ વિધાનસભાના મતદારો પર વિશ્વાસ વ્યક્ત કરીને પોતે ભલે ગમે તેટલી સંસ્થામાં કામ કરતા હોય, સેવા આપતા હોય, પરંતુ જનતાના પ્રશ્નો માટે હર હંમેશ અગ્રેસર રહેશે તેવી હૈયા ધરપત પણ આપી હતી. બાકી દરેક મુદ્દે લડી લઈ દેશમાં સુરત પશ્ચિમ વિધાનસભાની જીત રોલ મોડલ બનાવવાની પણ તેમણે વાત કરી હતી. અમારી પાસે ઘણા મુદ્દા છે. કેન્દ્રમાં કોંગ્રેસે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યા છે. એના અનેક નેતાઓ જેલમાં છે. મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. કોંગ્રેસ જે રીતે ગુજરાતને અન્યાય કરે છે, આપણું રેલવેની વાત હોય, એરપોર્ટની વાત હોય, રોડની વાત હોય, કોલસાની વાત હોય, ગેસની વાત હોય, કેરોસીનની વાત હોય, આમ આદમીને જ્યારે જીવન દુષ્કળ બન્યું હોય ત્યારે એની જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છીનવવાની જે કોંગ્રેસે કોશિશ કરી છે. બીજી તરફ અમારા વિકાસના મુદ્દા છે. ગુજરાત આખા દેશ અને દુનિયાને આજે સ્પષ્ટ દેખાય છે કે ગુજરાતમાં જે રીતે ડેવલપમેન્ટ થયો છે, વિકાસ થયો છે, ચારે બાજુ વિકાસ થયો છે. સુરતમાં પણ આજે જોઈએ તો પહેલાં કેટલા ઓવરબ્રિજ હતા અને આજે કેટલા ઓવરબ્રિજ છે, કેટલા નદી ઉપરના બ્રિજ છે. આપણે બધાને ખબર છે કે નવી કોલેજ જતા વિદ્યાર્થીઓનો સવારે ટ્રકની નીચે અથવા તો બસની નીચે આવીને દુર્ઘટના થતી હતી. આપણે 1984 ભૂલ્યા નથી. તો અનેક સેવાના માળખાકીય સુવિધાઓ આપણે પ્રાપ્ત કરાવી છે, લોકોને ઉપલબ્ધ કરાવી છે. અનેક સુવિધા માળખાકીય લોકોને પૂરી પાડી છે. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ગુજરાતમાં પણ છે, સુરત મહાનગરપાલિકામાં પણ છે. તો બધું કુલ મિલાઈને સામાન્યમાં સામાન્ય માણસનું જીવનનું સુખાકારી વધે, એનું જીવન ઊંચું આવે અને એને તમામ સાધન સગવડ પ્રાપ્ત થાય, એના માટે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ કટિબદ્ધ છે. સુરત પશ્ચિમ વિધાનસભાની બેઠક આમ તો ભાજપ માટે સેફ કહેવાય છે. આમ છતાં આ વખતે ભાજપ 1 લાખ મતોની સરસાઈથી જીતવા માંગે છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ જીતવા માટે કટિબદ્ધ છે. ત્યારે હજી સુધી આ બેઠક માટે 2 મુખ્ય પક્ષોના અને 1 અપક્ષ ઉમેદવારોના ઉમેદવારી પત્રકો આપ્યા છે, પરંતુ 16મી સુધીમાં કેટલા ઉમેદવારો મેદાનમાં ઉતરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ફોર્મ ભરવા માટે શુક્રવારે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ ડીએલ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરવા માટે આવી પહોંચ્યા હતા. સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આમ તો ભાજપ અને કોંગ્રેસ 2 મુખ્ય પક્ષો વચ્ચે સ્પર્ધા છે, પરંતુ સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી વખત કદાચ તમામ કોંગ્રેસીઓએ એક થઈને આ બેઠકના ઉમેદવારને સહર્ષ સ્વીકારી લીધા છે. ડીએલ પટેલનું નામ તમામે આગળ કરતા શુક્રવારે સવારે કોંગ્રેસી આગેવાનોની હાજરીમાં ઉમેદવાર તરીકે ડીએલ પટેલે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. મને વિશ્વાસ છે કે આ વખતે સુરત પશ્ચિમની સીટ કોંગ્રેસની નાનામાં નાના કાર્યકર્તાઓની જીત કહેવાશે અને તે સમગ્ર ગુજરાત ભારત વર્ષમાં એક સીમાચિહ્ન રૂપ ગણાશે. અને શાંતિ રીતે મને આ સુરત પશ્ચિમની પ્રજાને ભૂતકાળમાં જે રેલના અનુભવથી જે ડૂબી રહ્યું હતું એ પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. એમને એક ઓલ્ટરનેટ જોઈતો હતો, પરંતુ બલાડીને ગંતડી કોણ બાંધે એ ન્યાયે બધા ચૂપ રહેતા હતા, પણ કોંગ્રેસે કમર કસી છે અને એક થઈને આ લડત અમે આપી રહ્યા છીએ. ત્યારે મને વિશ્વાસ છે કે સમગ્ર પ્રજા પણ અમારી સાથે રહેશે અને હમણાં જે પ્રજાના કામ. ડીએલ પટેલે ફોર્મ ભરવાની સાથે સાથે અન્ય કોઈ મોટા મુદ્દા તો રજૂ કર્યા ન હતા, પરંતુ સુરતમાં આવતા પૂરને જરૂરથી યાદ કર્યા. 2006ના પૂર પછી 2007ની રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં આ જ મત વિસ્તારમાં કોંગ્રેસે પૂરને મુદ્દો બનાવ્યો હતો, પરંતુ જનતાએ તેમાં કોંગ્રેસને સાથ આપ્યો ન હતો. હવે જોવાનું એ રહે છે કે 2013ના ગટરિયા પૂરનો મુદ્દો કોંગ્રેસને ફળે છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના હાથમાં 2 રીઢા ઘરફોડ ચોરો ઝડપાઈ જતા શહેરના 2 પોલીસ સ્ટેશનમાં બનેલી 3 ચોરીના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે. હિન્દ ટીવીની સ્ક્રીન પર દેખાઈ રહેલા આ 2 યુવાનો ખરેખર તો રીઢા ઘરફોડ ચોરો છે, જે ગુરુવારની રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ઝડપમાં આવી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે આ બંને ચોરો રાહુલ ઉર્ફે સેન્ડી તેમજ સુરભમ ઉર્ફે લાઇક્રામ ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં ચોરીનો સામાન વેચવાની ફિરાકમાં પડ્યા હતા. આ બંનેની અટક કરી ત્યારે તેઓ પાસેથી 18 નંગ મોબાઈલ, રોકડા રૂપિયા 10,800, 14,500ના સોના ચાંદીના દાગીના ઉપરાંત 2,270 રૂપિયાની મોબાઈલ એસેસરીઝ, ચોરીની કાળા કલરની મોટરસાયકલ મળી કુલ્લે 95,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ગઈકાલ અમો તથા અમારી ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જતાં ઇન્ફોર્મેશન મળેલ કે આ રીતે બે ચોર છે એ મુદ્દામાલ સાથે એક મોટરસાઇકલ ઉપર ફરે છે અને વેચવા માટે પેરવીમાં છે. તો એ આધારે એ વોચ ગોઠવી અને એમને પકડી પડેલ. એમની પાસેથી 95,770નો મુદ્દામાલ સોના ચાંદીના દાગીના વગેરે રોકડ વગેરે મળીને જપ્ત થયેલ છે. તેમજ આ લોકો છેલ્લા 15 દિવસથી આ જેલમાંથી છૂટેલા છે. એમાં લૂંટનો આરોપી શેન્ડી છે એ જેલમાં હતો. એને છૂટે 15 દિવસ થયા છે. એમાંથી છેલ્લા 10 દિવસમાં 3 ઘરફોડો કરી છે. એક ઉધના પોસ્ટેની ઘરફોડ છે અને 2 લિંબાયત પોસ્ટેની ઘરફોડ છે. આ બંને રીઢા ચોરોને સઘન પૂછપરછ હાથ ધરી તો ક્રાઇમ બ્રાન્ચને તાજેતરમાં શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એક ઘરફોડ ચોરી અને લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી 2 ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલવામાં સફળતા હાથ ધરી હતી. ઉલ્લેખનીય એ છે કે આરોપીઓ હજુ 15 દિવસ પહેલા જ લૂંટના આરોપોમાંથી જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા. છેલ્લા 10 દિવસમાં 3 ઘરફોડ ચોરીને અંજામ આપ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચને હજુ વધુ ગુનાઓ ડિટેક્ટ થાય તેવી આશા છે. બેકાર બનતા જતા અને સસ્તામાં પૈસા કમાઈ લેવાની લાઈના આ જમાનામાં હવે રિક્ષામાં મુસાફરી કરવી પણ વિચાર માંગી લે તેવી છે. શહેરની રિક્ષાઓમાં ખુદ રિક્ષા ચાલકો ચોરોના સ્વાંગમાં આવતા હોય ત્યારે પોલીસની કામગીરી કેવી હોઈ શકે તેના પર સવાલો ઊભા થયા છે. શહેરમાં એક રિક્ષા ચાલકે પોતાના સાગરીતો સાથે 2 વ્યક્તિના ખિસ્સા હળવા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો તમે રિક્ષામાં બેસીને મુસાફરી કરતા હો અને ખિસ્સામાં મોટી રકમ હોય તો મુસાફરી કરતા પહેલા વિચાર કરજો. કારણ કે રિક્ષા ચાલક અને તેના સાગરીતો મુસાફરોને લૂંટી લેતા હોય છે અથવા મુસાફરોના ખિસ્સા હળવા કરી લેતા હોય છે. આવો જ એક કિસ્સો ખટોદરા પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. શહેરના વરાછા રોડ પર રહેતા મોહમ્મદ તોહિદ આલમ હયાત અલી શેખ અને તેઓના મિત્ર ચંદુભાઈ રિંગ રોડ પર મજુરા ગેટ 4 રસ્તાથી સ્ટેશન જવા રિક્ષામાં બેઠા ત્યારે રિક્ષામાં બેઠેલા 3 ઈસમો તથા રિક્ષા ચાલકે તેઓની જાણ બહાર શર્ટની ખિસ્સામાંથી 10,300 અને ચંદુભાઈના ખિસ્સામાંથી 7,000 રૂપિયા મળી કુલ 17,300 રૂપિયા કાઢી લઈ મજુરા ગેટથી થોડે દૂર આવેલ વિશ્વકર્મા ચેમ્બર પાસે અમારે સ્ટેશન જવું નથી એમ કહી ઉતારી પાડ્યા. પાછળથી ફરિયાદીને ખબર પડી હતી કે તેઓના ખિસ્સામાંથી રૂપિયાની ચોરી થઈ છે. આ બનાવ બનતા ફરિયાદીએ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે રિક્ષા ચાલક અને તેના સાગરીતોની તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લા પોલીસે બાતમીના આધારે રાજસ્થાનથી મુંબઈ તરફ 2 રેન્જ ઓવર કારમાં 4 શંકાસ્પદ ઈસમ મોટી માત્રાની રકમ તેમજ હથિયાર લઈને જઈ રહ્યા હતા. જેના આધારે કામરેજ નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા ટોલ નાકા નજીક આ બંને કારોની આદરી તપાસ કરાતા આ 4 ઈસમો પાસેથી મોટી રોકડ રકમ તેમજ 2 રિવોલ્વર મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર પ્રકરણમાં પ્રાથમિક તબક્કે નારાયણસાઈના સિક્યુરિટી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ પોલીસ તપાસ દરમિયાન આ ઈસમો અને SCIમાં થયેલા સ્કેમ અર્થે દિલ્હીની મોહન ઇન્ડિયા કંપનીએ જે આ સ્કેમ સાથે જોડાઈ હતી તેની મિલકતો તેમજ રોકડ અને કેશની જપ્તી કરી આ ઈસમો મુંબઈ જઈ રહ્યા હતા. સુરત જિલ્લા પોલીસે તપાસ દરમિયાન આ ઈસમો પાસે મળેલા હથિયાર લાયસન્સ ધારક હતા તેમજ આ ઈસમો પાસેથી મળેલી મોટી રકમ અર્થે મુંબઈ એસોસિએશનના અધિકારી સાથે વાત કરતા NSCIની જપ્તીની હોવાની બહાર આવી હતી અને આ બંને કાર આ જ સ્કેમમાં સપડાયેલી કંપની મોહન ઇન્ડિયા કંપનીના માલિકની હોવાનું જાણવા મળ્યું હતું. जिग्नेश क्या बता सर बताइए क्या घटना हुई? અત્યારે અમારી પાસે એક એવો ઇનપુટ હતો કે રાજસ્થાનથી 2 એક લેન્ડ રોવર અને એક રેન્જ રોવર ગાડીઓ વધારે પડતા અમાઉન્ટમાં પૈસા લઈને મુંબઈ જવાની છે. આ બંને વ્હીકલને જ્યારે અમે ઇન્ટરસેપ્ટ કર્યા અને એનું જે પ્રાથમિક તપાસ છે એ કર્યા પછી અમારા એવું ધ્યાનમાં આવેલું છે કે આ બંને NSCLમાં જે અત્યારે રિસેન્ટલી જે મોટો સ્કેમ થયું છે એ બાબતે ઇકોનોમિક ઓફેન્સ વિંગ મુંબઈ દ્વારા આ ગાડીઓ કબજે લેવાની હતી. એ માટે આ ગાડીઓ દિલ્હીથી મુંબઈ જવા માટે નીકળેલી હતી. આ લોકો પાસે પ્રાથમિક દૃષ્ટિએ 2 વેપન મળી આવ્યા છે પણ બંને પણ વેપન લાયસન્સ છે અને ઓલ ઇન્ડિયાનું જે એરિયા છે એના માટે એ લાયસન્સ ધરાવે છે અને બંને લાયસન્સ અમે વેરીફાઈ કર્યા છે. એમના જે પેરેન્ટ ડિસ્ટ્રિક્ટ છે એમાં એ પણ રિયલ લાયસન્સીસ છે. એ સિવાય જે મોહન ઇન્ડિયા નામની કંપની હતી જેના NSCLમાં સ્કેમમાં જેનું નામ ચાલે છે જેના જયશંકર કરીને જે ઓનર્સ છે એમની આ ગાડીઓ છે અને ત્યાં સીઝ કરવા માટે EOWમાં જાય છે. EOWના અધિકારીઓ સાથે અમારી વાત થઈ ગઈ છે અને આ વાતને ત્યાં પણ પુષ્ટિ મળે છે.
તો બીજી તરફ આ સમગ્ર પ્રકરણમાં સુરતમાં હાલ ચાલી રહેલ નારાયણ સાંઈના કેસની તપાસ કરતા શોભના ભૂત્રા પણ ઘટના સ્થળે આવી પહોંચતા નારાયણ સાંઈના સિક્યુરિટી હોવાની અફવાએ જોર પકડ્યું હતું અને બાદમાં સુરત જિલ્લા પોલીસ દ્વારા આ વાત ખોટી હોવાનો રદિયો આપ્યો હતો. નહીં, હજુ સુધી પ્રાથમિક જે તપાસ થઈ છે એમાં નારાયણ સાંઈ સાથે એનો કોઈ રોલ હોય કાં તો એ કોઈ પણ જાતે સંકળાયેલા હોય એવી કોઈ વસ્તુ જણાતી નથી. કારણ EOWના અધિકારીઓ સાથે પણ વાત થઈ છે અને આ કમ્પ્લીટલી એક જુદા એવો મેટર છે જે NSCLમાં રિસેન્ટલી જે સ્કેમ થયું છે એનાથી રિલેટેડ આ મેટર છે. મોહન ઇન્ડિયા નામની કંપની છે, એની પ્રોપર્ટી જે સીઝ કરવાની પ્રક્રિયા ચાલે છે એ પ્રક્રિયા મુજબ આ ગાડીઓ સીઝ કરવાની છે. આ પ્રકરણમાં સુરત પોલીસ માટે કહેવત સાચી ઠરી. ખોદા પહાડ તો નીકળા ચૂહા જેવી હાલત થઈ હતી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારીને જોડતા પૂર્ણા નદી પર આઝાદીના 67 વર્ષ બાદ પુલનું નિર્માણ થનાર છે. ખાતમુહૂર્ત માટે મહિલા બાળ કલ્યાણ મંત્રી આવતા આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. તેમજ વર્ષો જૂની સમસ્યાનો અંત થવાની લોકો આશા સેવી રહ્યા છે. વાલોડ તાલુકાના બુહારી અને પેલાડ બુહારી એમ બે ગામોની વચ્ચે પૂર્ણા નદી પસાર થઈ છે. આ નદી પર કોઈ પુલ ન આવેલ હોવાથી અહીં વસતા લોકોએ 20 કિલોમીટર લાંબો ચક્રાવો મારી બુહારી ગામે આવવું પડતું હતું, જેની અસર 5 જેટલા ગામોને થતી હતી. આજે આ પુલનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રીના હસ્તે થતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને પુલ જલ્દીથી બને તેવી આશા સેવી રહ્યા છે. 13 કરોડના ખર્ચે એક પુલના ખાતમુહૂર્તના પ્રસંગે મારે આવવાનું થયું છે. આદિવાસી ક્ષેત્રના તમામ લોકોના વિકાસ માટેની ચિંતા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કરી છે. વર્ષો જૂની આ લોકોની આવશ્યકતા. આ દેશ આઝાદ થયોને કેટલા વર્ષો થયા, 67-68 વર્ષો પછી પણ આવી સુખાધિકારીનો કોઈને વિચાર નથી. ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા કરબલાના મેદાનમાં ધર્મ સત્ય અને હક પરસ્તીની લડાઈમાં શહીદ થયેલા હઝરત ઇમામ હસન તથા તેમના સાથીઓની યાદમાં યૌમે આસુરાના દિવસે ઉપવાસ રાખી બિરાદરીને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. હાલ મોહરમનો મહિનો હોવાથી અને ગુરુવારના રોજ શહાદતની રાત હોવાને કારણે આખું શહેર કલાત્મક રોશનીથી શણગારાયેલા તાજિયાઓથી ઝગમગી ઉઠ્યું હતું. મોહરમના મહિને ગુરુવારે શહાદતની રાત હોવાથી શહેરમાં વર્ષો જૂની પરંપરા મુજબ કલાત્મક રોશનીથી શણગારેલા તાજિયાઓનું જુલુસ મોડી રાત્રે ઝાપા બજાર, મોતી સિનેમા, મુંબઈ વડ, નવાબની વાડી, ભૂલા મોદીનો ચકલો થઈ તાજિયાથી ઝાપા બજાર, સાડિયા માર્કેટ ખાતે આવ્યા હતા. ઇસ્તેકબાલ કમિટીના આગેવાનોએ યોજેલા આ પારંપરિક કાર્યક્રમમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેર તાજિયા કમિટીના પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવ્યું હતું કે તળ સુરત, લીંબા તથા રાંદેરના તાજિયા આ ખાત્ર સવારી ડુલહુલ પરી મળી કુલ 370 પરમિટ આપવામાં આવી છે, જેમાં સિટીના 228 અને લીંબાદ 70 તાજિયાઓનો સમાવેશ થાય છે. શુક્રવારે યૌમે આસુરાના દિવસે પરંપરા મુજબ જુદા જુદા વિસ્તારોમાંથી ભેગા થઈ તાજિયા રાજમાર્ગ પર આવશે, જેને કારણે બપોર પછી રાજમાર્ગ બંધ રહેશે. દિવાળીની રજાઓ પૂરી થઈ રહી છે ત્યારે ચોરીના કિસ્સાઓ પણ બન્યા હોવાની વાતો પ્રકાશમાં આવી રહી છે. શહેરના ઉધના વિસ્તારની એક મોબાઈલની દુકાનમાંથી પણ તસ્કરો મોબાઈલ ચોરી કરી રફુચક્કર થઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. શહેરના ઉધના ખાતે હરિનગર સોસાયટી વિભાગ 1ના પ્લોટ નંબર 136 થી 140માં મિલકતદાર પ્રતાપ દેસાઈ રહે છે. તેઓ પોતાના પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે ગત 12મી નવેમ્બરના પહેલા રાત્રિના સમયે તેઓની દુકાનમાંથી જુદી જુદી કંપનીના 21 નંગ મોબાઈલ અને 2 નંગ ચાર્જર તથા 20 નંગ એરફોન મળી કુલે 15,590 રૂપિયાની મત્તાની ચોરી થઈ હતી. આશ્ચર્યની વાત તો એ છે કે આ દુકાનમાં ગ્રીલથી સાવચેતી રાખવામાં આવી હતી, છતાં ચોરો ગ્રીલના દરવાજાનું તાળું તોડીને પણ ચોરી કરી ગયા હતા. આ અંગે પ્રતાપ દેસાઈએ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. દિવાળીનું વેકેશન હોય અને સાંઈ બાબાના ભક્તો શિરડી બાબાના દર્શને ન જાય તે કેમ બની શકે? દિવાળીના વેકેશનમાં કેટલાય ભક્તો શિરડી બાબાના દર્શન માટે પહોંચી જતા હોય છે અને તેમાં પણ પદયાત્રી કરી બાબાના દર્શનનું અનેરું મહત્વ રહેલું છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના કાની ગામના યુવકોએ પણ આવી જ એક પદયાત્રાનું આયોજન કર્યું હતું. છેલ્લા 9 વર્ષોથી સુરત જિલ્લાના મહુવા તાલુકાના કાની ગામના આટિયા ફળિયાના ભક્તો પદયાત્રા કરીને સાંઈ બાબાની ભક્તિ અદા કરી રહ્યા છે. ચાલુ વર્ષે પણ આટિયા ફળિયાના લગભગ 200 જેટલા ભક્તોએ ગામમાંથી પદયાત્રાનો સંઘ ઉપાડ્યો હતો. તારીખ 6 નવેમ્બરના રોજ નીકળેલો આ પદયાત્રાનો સંઘ સપ્તશૃંગી માતાના દર્શન કરી 13મી નવેમ્બરે જ્યારે શિરડી બાબાના દરબારમાં પહોંચ્યો ત્યારે ભક્તોમાં ભક્તિના અનેરા સ્પંદનો આંદોલિત થઈ રહ્યા હતા. અમે તારીખ 6/11/2013 રોજ પ્રસ્થાન કરેલ અને વાયા સપ્તશૃંગી થઈને શિરડી પહોંચ્યા હતા.
13/10/2013 ના રોજ. દર્શન ક્યારે કર્યા તમે? 14 તારીખે સવારે દર્શન કર્યા ને લગભગ અમારું ગ્રુપ 200 જણનું ગ્રુપ 200 વ્યક્તિનું ગ્રુપ હતું. ને બધા હેમખેમ પહોંચી ગયા. સારી રીતે બાબાના સીધી દર્શન કર્યા પછી બધા પરત આવ્યા. 14 તારીખે અમે પરત આવ્યા બધા હેમખેમ પહોંચી ગયા ને બધાનો ફોન આવી ગયો પોતાથી ભાઈઓ બહેનો કે ભાઈ અમે સુખરૂપે ઘરે આવી ગયા છે. છેલ્લા 9 વર્ષોથી દર વર્ષે બાબાના ચરણોમાં હાજરી પુરાવા જતા આ ભક્તોને ચાલુ વર્ષે પણ કોઈ પણ પ્રકારની તકલીફો નહોતી અને સૌ કોઈ હેમખેમ પરત ફર્યા. શ્રદ્ધા અને ભક્તિના ઘૂઘવાતા પૂરના કારણે જ કદાચ આ પદયાત્રા સફળ રહેતી હોય છે. આશા રાખીએ કે ભક્તોની ભક્તિની આ સરવાણી વર્ષ સુધી ચાલુ રહે અને ગામના લોકો બાબાના દર્શને જઈ કૃતાર્થતા મેળવતા રહે. ઉધના રોડ નંબર 3 ઉદ્યોગનગર પાસે આવેલ દોશી હીટર ફાયર લિમિટેડ ઇલેક્ટ્રિક હીટર બનાવવાની ફેક્ટરીના પહેલા માળે કોઈ અગમ્ય કારણોસર શુક્રવારે સવારે આગ લાગવાથી ફેક્ટરીની જરૂરી ફાઇલો તથા અન્ય વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. શુક્રવારે વહેલી સવારે ઉધના વિસ્તારના ઉદ્યોગનગર રોડ નંબર 3 પર આવેલ ફેક્ટરી માલિક નિરૂપમ પોપટ લાલ દોશીની દોશી હીટર ફાયર લિમિટેડ ઇલેક્ટ્રિક હીટર બનાવવાની ફેક્ટરીના પહેલા માળે કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ફેક્ટરીના પહેલા માળે મૂકેલ કોમ્પ્યુટર, એસી, ઝેરોક્સ મશીન, મહત્વની ફાઇલો, જરૂરી કાગળો વગેરે આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ પહોંચવા પામી ન હતી. તેમજ ફાયરના જવાનોએ સમયસર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ઉલ્પાના ડભારી ગામે દરિયા કિનારે પ્રેમીએ બળાત્કાર ગુજારી પ્રેમિકાની હત્યા કરી જીવતી સળગાવી. વર્ષોના પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંજામ. પ્રેમીને પકડી લોકોએ કર્યો પોલીસ હવાલે. સુરત પશ્ચિમ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી પત્રક. ભાજપમાંથી પૂર્ણેશ મોદી તો કોંગ્રેસમાંથી ડીએલ પટેલ ઉમેદવારો બંનેની જીતની દાવેદારી. ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા 2 રીઢા ઘરફોડ ચોરોને. ઉધનામાંથી 1 અને લીંબાયતમાંથી 2 ઠેકાણે કરી હતી ઘરફોડ ચોરી. 15 દિવસ પહેલા જેલમાંથી છૂટેલા ગુનેગારોએ 10 દિવસમાં આપ્યો તો ચોરીને અંજામ. રિક્ષામાં મોટી રકમ લઈ મુસાફરી કરતા પહેલા ચેતજો. વરાછાના 2 વેપારીના ખિસ્સા સાફ કરી જતા રિક્ષા ચાલક અને તેના સાગરીતો. મજુરા ગેટથી વિશ્વકર્મા ચેમ્બર સુધી ગણતરીની મિનિટોમાં થઈ ગઈ ચોરી. અને કામરેજ ટોલ નાકા પાસેથી 2 રેન્જ રોવર કારમાંથી 2 શખ્સો પાસેથી મોટી માત્રામાં રકમ અને હથિયારો ઝડપાયા. નારાયણ સાંઈના બોડીગાર્ડો ઝડપાયા હોવાની અફવાથી સુરત પોલીસ થઈ દોડતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.